હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા। તો જો આપણે આવી કૂણી એવી સરસ મજાની દૂધી લઈ અને છાલ ઉતારી અને આવી રીતે છીણી લેવાની છે। તો આપણે છીણવાનું ચાલુ કરી દીધું। આપણે આખી જ દૂધી આવી રીતે છીણી લેવાની છે। તો આપણી દૂધી છીણીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને સાઈડમાં મૂકીએ ને હવે હું તમને બધા લોટ બતાવી દઉં। જો આ ઘઉંનો કકરો લોટ છે, આ ચણાનો લોટ છે, આ લીલું લસણ, લીલા ધાણા અને લીલી મેથી, ત્યારબાદ તલ અને આદુ મરચાં લસણની પેસ્ટ, અને આ છે બાજરીનો લોટ, અને આ છે દહીં, અને આ છે આપણે થોડા એવા સોડા, લીંબુ। હવે આપણે આ ઘઉંનો કકરો લોટ આટલો નાખી દેવાનો છે। હવે આપણે આ ચણાનો લોટ નાખી દઈશું। હવે આ બાજરીનો લોટ, હવે થોડા એવા તલ આપણે નાખી દઈશું, 2 ચમચી જેવા। આપણે આ લીલી મેથી, ત્યારબાદ આપણે લીલું લસણ અને આ લીલા ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ, હવે આપણે આટલા સોડા નાખવાના છે, ચપટી જેવા। બીયા કાઢી અને લીંબુનું અડધું ફાડ્યું આપણે નીસવી દેવાનું છે। પછી જો સોડા નાખ્યા હતા એની ઉપર આપણે નીસવી દેવાનું। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું। હવે આપણે ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી આખું જીરું, અને આ ચપટી હવે આપણે હિંગ એમાં નાખી દેવાની છે। અને આ 2 ચમચી જેવી આપણે ખાંડ નાખવાની છે। તમે દળેલી નાખો તો પણ ચાલે। અને આપણે આ 2 પાવડા જેવું તેલ નાખી દેવાનું। હવે સરસ મજાનું બધું મિક્સ કરી લઈશું। હાથેથી સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું આપણે એમ। હવે આપણે આ જો દહીં છે ને, સાસ જેવું આપણે બ્લેન્ડર ફેરવી અને કરી નાખવાનું, પછી લેવાનું, ફોદાવાળું નહીં નાખવાનું, એ આપણે થોડીક ધ્યાન રાખવાની। તમે છાશ પણ લઈ શકો છો। આપણે થોડું થોડું નાખતું જવાનું, લોટ બાંધતું જવાનું। તમે જો છાશ ના ખાતા હોય તો તમે પાણીમાં પણ લોટ બાંધી શકો છો। હવે આપણે આવી રીતે ડીશ લઈ અને તેલ ચોપડીને આવી રીતે આપણે એના સરસ મજાના મુઠિયા વાળી લેવાના છે। આવી જ રીતે આપણે બધા મુઠિયા વાળી લઈશું।
જો આપણા મુઠિયા બધાય બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે બાફા મૂકી દઈશું આપણી આવી રીતે. તમારી પાસે ઢોકળી હોય તો તમે ઢોકળીમાં પણ મૂકી શકો છો. તો આપણા ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને જોઈ લઈશું. આવી રીતે ચક્કુ કુતાડીને જોઈ લેવાનું. જો ક્લીન આવ્યું. ચોટે તો આપણે રહેવા દેવાના ઘડીક વાર. તો આપણે એને ઠરવા દઈશું ને પછી કાપશું. જો હવે ઠરી ગયા. હવે આપણે એને કાપી લઈશું. તમે તમારી મુજબ કાપી શકો, પતલા કે વધારે જાડા, એમ મોટા, એવી રીતે. આવી જ રીતે આપણે બધા જ મુઠિયા કાપી લેવાના છે. કાપતા જવાનું, ડીશમાં નાખતું જવાનું. તો આપણા ઢોકળા બધા જ કપાઈને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણે આમાં 2 થી 3 પાવડા તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખી દેવાની. જો તમે વધારે રાઈ નાખશો તો વધારે ટેસ્ટી થશે. મેં 3 ચમચી જેવી નાખી છે. મુઠિયામાં અને ઢોકળામાં વધારે રાઈ હોય તો સારા લાગે, એટલે મેં વધારે રાઈ નાખી. અને 1 ચમચી જેવું આપણે જીરું અને અડધી ચમચી જેવી હિંગ આપણે નાખી દઈશું. અને આપણે 2 ચમચી જેવા તલ નાખી દઈશું. બધું સરસ મજાનું સતળાઈ જાય પછી આપણે એમાં મુઠિયા નાખી દેવાના છે. હવે આપણે જો કલર માટે થોડીક એવી હળદર નાખી દેવાની. આવી રીતે હવે મુઠિયા આપણે નાખી દેવાના છે. આવી રીતે સરસ મજાના મિક્સ કરી લેવાના એમ. આમાં થોડું તેલ ને રાઈ વધારે હોય, પછી ઘડીક પડા રહેવા દેવાના. એટલે સરસ મજાનું આ જે તેલ આપણે વધારે નાખ્યું હોય, સરસ મજાના ઢોકળા હોય ને એ અસલ આમ ચૂહી લેશે એમ તેલ તમારું. એટલે સરસ ઢોકળા બની થઈ જાય. ઉપરથી આપણે થોડી એવી કોથમરી ભભરાઈ દેવાના. તો આપણા ઢોકળા બનીને તૈયાર છે. ચાલો ખાવા. જો કેટલા સરસ બન્યા છે.